બાબા આપણે હવે ઇતિહાસ પૂરો કરવા આપણે જાય છે ખોડલમાંના રોજાનો ઇતિહાસ પૂરો કરવા માટે જાય છે ખોડિયાર કોટડા ગામે. પૂરે મારો માનો લોજો ભાગ 2 અમારી ચેનલ જોનારા વ્યક્તિને અમારા લાખો વાર ધન્યવાદ વંદન છે. જોનારાઓને નહીં પણ જોવા વાળાના મા બાપને પણ ધન્યવાદ. 8 વાર લાખો વાર અમારા ધન્યવાદ. જોતા રહેજો ભાઈઓ બહેનો. આ ઇતિહાસ સાંભળતા કાંઈ પણ ફાયદો થાય તો અમને ફરીથી અમને ફોન કરજો. ફોન ને સબસ્ક્રાઇબ કરો ચેનલને. સબસ્ક્રાઇબ કરજો. હા. મૈકી ગામના ઇતિહાસ ઉતારી અને અટાણે અમે કોટડા ગામે જઈ રહ્યા છીએ. કોટડા ગામનો ઇતિહાસ પૂરો થાય પછી પાછા ફરી ભડાના નેહે પૂગશું. ભડાનો નેહ છે, સારણનો નેહ છે. ભડા સારણનો નેહ છે. ત્યાં હાલબાઈ માલબાઈ તો મૈકીમાં છે. હાલબાઈ માલબાઈ અને ખોડલાઈ ત્રણેયનો ઇતિહાસ છે. આ સાંભળવા માટે અમારે બીજા અનેક વિડીયા ઉતારવા પડશે. સાંભળતા રહેજો ભાઈઓ બહેનો ભક્તો બધાય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાંભળજો અને સપ્લાય કરજો. હા બસ. આય ખોડલનો રોજાને કોને માર્યો એમ પબ્લિક ગીત ગાય છે. એનો ઇતિહાસ આજે પૂરો થાય કેવી રીતે આ બનાવ બન્યો છે એનો ઇતિહાસ અમે બોલવા માટે ઉતારવા માટે જાય છે. પૂરો કરવા પબ્લિકને પહોંચાડવા માટે જાય છે. જો કોઈને જેને સાંભળવાનો શોખ હોય તે ઇતિહાસ અમારો આજ સાંભળી લેજો કે આ કેવી રીતે રોજો મરાણો છે. આય ખોડલનો રોજો આજ રોજો પૂરો થાય છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એવું તમે બોલો. હાલો, આ 22 કોરડા તરફ જવાનો રસ્તો છે. જ્યાં 22 માતાનું મંદિર આવશે ત્યાં આપણને માહિતી છે ચંદુ બાપા. તો આ રસ્તો સીધો 22 કોરડા જાય છે અને તમને મંદિરે જઈ અને દર્શન કરાવીશું ને ત્યાં તમને માહિતી આપશું. આ આપણું 22 કોટડા ગામ અને અહીંથી જવાય 22 માતાએ. તમને અહીંનો ઇતિહાસ મળશે તો આપણે જાય છે 22 માતાએ દર્શન કરી અને પછી ખોડિયાર માના મંદિરે જઈ ત્યાં તમને ઇતિહાસ સંભળાવીશું. હા, અમે અત્યારે વેણી નદીને કાંઠે પહોંચી રહ્યા છીએ. આ વેણી નદી અને ઉગમણે કાંઠે અમે જાઈશું ખોડિયાર માને આશરે આશીર્વાદ લેવા અને હવે અમે ઇતિહાસ શરૂ કરશું. આ વેણી નદી જોઈ લેજો. વેણી નદીમાં પૂજા છે. આ 22 આઈનું મંદિર કોટડા ગામમાંથી નીકળી ગયા છે. હવે 22 આઈએ જઈ રહ્યા છે. વેણી નદી ટપી અને સામે કાંઠે અમે માના સ્થાનિકમાં પહોંચી ગયા. તો ભાઈ પૂગી ગયા આપણે 22 માના મંદિરે. જો સામે ગેટ દેખાય ને એ 22 માતાનું મંદિર છે અને સામે પૂજા દેખાય. બાઈસી માતાનું મંદિર છે. અહીંયા ધૂણો છે, હવન કરવાનો બગીચો. આવી ગયા આપણે બાઈસી માતાના મંદિર.
મૂર્તિ છે મંદિર છે વરુણ દેવ કુબેર ચલો વધારો તો એનું લાગેલી તારી છે કાંઈ પણ ભૂલ ચૂક થતી હોય તો અમને મારા બાપ માફ કરી દે અમારે કંઠે સરસ્વતી દેજો અમે તમારો ઇતિહાસ કરી છે કારણ દેવોનો અમે તો પામોલી માણસ મને આપણે ગીત ગાય છે કોને માર્યો માનો રોજો આ એની સમાધિ છે એવું કોઈ ના જોયું હોય તો જોજો હજી હાલમાં કોટડા ગામની અંદર કોટડા મંદિરની અંદર બાપની સમાધિ છે સાબિતી એટલે ખોડિયારમાં એ મિલકી ગામથી ઇતિહાસ ઉપાડ્યો છે એટલે ખોડિયાર માનો ઇતિહાસ ઉતારતા ઉતારતા આજે કોટડા ગામમાં અમે પહોંચી રહ્યા છે કોટડા ગામમાં માના થાનમાં બેસીને અમે માને યાદ કરી છે ઇતિહાસ કરી છે જે કોઈ સાંભળો જાણો જોવો એને ધન્યવાદ આપણા 22 કોટડા વાળા ખોડિયાર માના તમને લાખો વાર વંદન છે ધન્યવાદ છે સાંભળજો જોજો અને જાણજો આ કોણીએ માર્યો માનો રોજો એનો ઇતિહાસ એવો છે કે જેદી ખોડરમાં હરામ દીધો તો બાપને અને બાપ રોજ બની ગયો તો રોજ બનીને પછી જેદી જુનાગઢની વારે ચડ્યા જુનાગઢની સકરબાગમાં ના પાડી હતી છતાં ગયા હતા પાછા આવ્યા 1 વાર ગયા 2 વાર ગયા 3 વાર ગયા ત્રીજી વખત પાછી વાર ચડી અને આવી 22 કોટડા લગન જુનાગઢનો રાખવાટ રોજની પાછળ આખું લશ્કર લઈને વાહે આવ્યો તો ખોડિયાર માને કે મારો સોર આપી દે જો સોર આપે તો બાપને મારી નાખે તેથી માઈ હંગરી દીધા બાપને હંગરી દીધા એટલે એની સત્તાથી એને અવસાન પમાવી દીધા અવસાન પામતા ટાંકી દીધા વાર પાછી વહી ગઈ જગતને ખબર પડી આખી કેટલા જગતને ખબર પડી ભંભલિયામાં ખબર પડી ગોદડિયામાં ખબર પડી મારવડામાં ખબર પડી પછી પાટણમાં ખબર પડી નારિયેરામાં ખબર પડી ગુડાદલીમાં ખબર પડી ખાગેરીમાં ખબર પડી પછી બોસડીમાં ખબર પડી મૈતીમાં ખબર પડી ભડાના નેહમાં ભડો સારણ રહેતો હતો એને પણ ખબર પડી તો કે આઈનો રોજો કોને માર્યો ભડાના સારણે ત્યાંથી રાડ નાખી દે માનો રોજો મરા પછી સારણે આયુ બધી માથો કારા ઓઢણા ઓઢી અને વેણુ નદીના સામે કાંઠેથી લેખા કરતી આવ્યા મરસિયા ગાતા આવ્યા એવા મરસિયા ગાયા કે હે ખોડિયાર માને કે માં કોનીએ માર્યો માનો રોજો માં તારો પેનીએ માર્યો માં રોજો ખોડલમાં બે ખોબે પોકે રોવે છે કે ભાઈ આવી રીતે આમ બહેનો બધાને ઇતિહાસ સંભળાવ્યો બધું સમજાવ્યું કીધું અને આ ઇતિહાસ કોઈ પણ ગાતા હોય સાંભળતા હોય કોઈ ના જાણેલા હોય તો કોઈ સારી જગ્યાએ ગાવાનું હોય છે કોઈ સારા પ્રસંગમાં ગાવાનું આવે છે બાકી તમે જ્યાં આવે ત્યાં ગાતા નહીં આમાં ખોડલનો આ બાપાના રોજાનો મરસિયા છે આ ખોડલ આવીને યાદ કરવાનું છે ખોડિયારમાં એને બધી વાત કરી માંડીને આમ તેમ આ તે કાંઈ વાંધો નહીં એને બાપની હાલમાં સમાધિ 22 કોટડા મંદિરમાં છે અને એને પછી બધાએ પડા લઈને એવા મીઠાના પડા આપ્યા હતા મીઠાની કોથળીઓ આપ્યું હાલની તકમાં કોઈ પણ ખોડિયામાના બાપની માનતા કરો અને તમારા કામ ધારેલા સફળ થાય એવી એમને શ્રદ્ધા છે હાલમાં સમાધિ છે જો કોઈને શ્રદ્ધા હોય તો 22 કોટડા મંદિરની મોઢા આગળ ખોડિયામાના બાપની સમાધિ છે આ રોજાની કહાની છે
એમ છતાં પછી 22 બહેનોને બહુ ઓછું લાગ્યું કે આનું કરવું આપણા બાપને રાખ વાટે મરવી નાખ્યો છે, પણ હાલ આ રાખવાટને હું હરાપ આપું. રાખવાટને માં ખોડલે હરાપ આપ્યો તો કે રાખવાટ તારો વંશ નહીં રહ્યો. વંશ નહીં રહ્યો એટલું નહીં, પણ તારું રાજ નહીં રહ્યો. થોડો સમય થયો, અમુક સમય રાખવાટ મરી ગયો. રાખવાટનો દીકરો રા માંડલિક થયો. રા માંડલિક હતો. રા માંડલિક ને 7 રાણીઓ હતી. એક દીકરા કે દીકરીનો કોઈ પાણો શેર માટીની ખોટનો માં ખોડિયારે ખામી રાખી દીધી હતી. એમ થતા રાજાને ખબર પડી કે 22 કોટડાના ખોડિયારમાં આપણને હરાપ આપેલા છે. આને કારણે આપણે આ 2 4 5 પેઢીઓ વીગ્યો કોઈ રાજનો વારસદાર નથી. આનું કારણ શું છે? કારણ શું છે? એમાં સોરઠની ધરતીનો માંડ્યો ભૂવો હતો ને, એની રાજાને ગોતીને દીધું કે તમને ખોડિયારમાં નો હરાપ છે, ખોડિયારમાં વ્યાગ્યા છે, ક્યાં છે? અટાણે ગોતો. હવે લોકો ગોતવા વેગા ખોડલમાં આવડ જોગણ હોલબાઈ બિલબાઈ બધા વ્યાગ્યા કંસમાં જઈ અને ત્યાં વસવાટો કરતા હતા. ત્યાં જઈને સિંધમાં વ્યાગ્યા. કંસમાં ને સિંધવી માનો આશરો લઈ અને સિંધવી માને કીધું કે માં અમે અમારા દેશમાંથી જાકારો વીડ્યો છે, તમારા દેશમાં આવ્યા છે, તમે અમારો આશરો આપો તો અમે રહી. એનો પૂજારી એવો હતો અમીર મલેક કે હું તમારો જવાબદારી તમામ રાખી રહ્યો અમારા ગામની અંદર. દાદા વર્ષોની હરિયાળીમાં જુનાગઢની અંદર ખબર પડી કે ખોડિયારમાં નો હરાપ છે, અને ભૂવા ભેરા કરી દોષ જોયા, અને જોવામાં એવું આવ્યું કે માંડ્યો ભૂવો કહે છે કે ખોડિયારમાં ના નવતર છે રાજાને, કે એટલે તમારે વંશ વેલો વધતો નથી. પછી કે આનું શું કરવું? માંડ્યો ભૂવો કે હું મને મનાવી આવું. પછી માંડ્યો ભૂવો હાલી પગપારા અને તેદી કચ્છમાં ગયો. માને જઈને મનાવે. કચ્છમાં જઈને પૂછ્યું કે અહીંયા અમીર મલેક ક્યાં રહ્યા? તો કે સિંધમાં છે. તો કે સિંધમાં જ ગયો. સિંધમાં જઈને અમીર મલેક ને વાત કરી કે ભાઈ તમારા કુળદેવીનો આશરો લઈને આ સારાણ આવ્યું, અહીંયા રહ્યા છે? તો કે હા આવડ જોગણ હોલબાઈ બીજબાઈ ખોડલ 7 બેનું અહીં રહે છે. 7 બેનું ને લઈ અને માંડ્યો ભૂવાએ મનાવી કે ભાઈ જે થયું હતું એ થવાનું હતું એ થઈ ગયું હતું. માણસ એ 12 મુખા 13 મુખી નાચનું હોય એમ આનું કહેવાથી ખોડિયારમાં તેથી પાછા વળી ગયા હતા કે હું આવું ખરી, પણ તીરસુર ને ધાબરી રૂપે આવું. તીરસુર ને ધાબરી લઈ અને તું માંડ્યા ભૂવા હાલજે જુનાગઢ જા, અને હું મારી સ્થાપના કરી દે. તારા રાજાને ઘેરે જો 9મે મહિને દીકરો ના દઉં તો ખોડિયાર નહીં. ઈ ખોડિયાર હાલતા માંડ્યો ભૂવો લેતો આવતો તો જુનાગઢ ની અંદર દરિયા ગુનાએ આવી અને કે હાલ પાણી પી લઉં એમ કરીને તીરસુર ને ધાબરીને મૂકી હળરાટ ઉતરી ગયો પાણામાં. શરત હતી કે મને કે હેઠી ના ઉતારતો. ખોડિયારમાં માંડ્યા ભૂવાને કીધું કે તારી મારી શરત પૂરી, હું હવે અહીંયા જાઉં, તારા રાજાને કહી દે રાઠવાટ ને અહીંયા લગન આવે. પછી રાઠવાટ કદી 7 રાણીઓ લઈ રથ દોડી જુનાગઢ માંથી અટાણે પરકમામાં જાય. એમાં રસ્તામાં આવે છે ગરદરિયો ગુનો ને ખોડા લઈનું ધામ છે. ખોડિયારમાં હાલમાં સોનાની નથે મગરનું રૂપ લઈને દર્શન દે છે. જો કોઈને જોવું હોય તો જાજો પરકમાની અંદર. ત્યાં રાજા આખી જુનાગઢની બહાર લઈને હામિયા કરતા ગયા. એમાં હણમાનેતી રાણીને નોતરું છતાં હણમાનેતી રાણી વાહે ઠોઠિયું ગાડું લઈને ગયા. ત્યાં ગયા તા કોઈને દર્શન ના દીધા. સોના ચાંદીની માછલી બની ખોડિયારમાં હણમાનેતી રાણીને દર્શન આપ્યા. એ હણમાનેતી રાણીને ઓધાન રહ્યો એ રા નવગણ. ત્યાંથી ફિલ્મ બની છે, ઇતિહાસ બન્યા છે. ત્યાંથી તો અનેક લોકો ટીવીઓમાં જાણો છો આ ઇતિહાસ એટલો લગન છે. અહીંથી બહુ આખા મલક ની અંદર જાણ છે. ઓલે ગામ આ ઇતિહાસ એટલો દબાયેલો હતો એટલો જાહેર કર્યો છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, અને અમારા ચંદુ બાપાને સપોર્ટ કરજો. અમને નહીં પણ આ ખોડિયારમાં આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સાંભળશો ને કાને તો પ્રસાદી અમારી દાદી આવશે તમને. આને પ્રસાદી કહેવાય. લાડવા ખાધા એ પ્રસાદી ના કહેવાય. આ જે સાંભળશો ને એ પ્રસાદી હાથી કહેવાય. સાથ સહકારથી અમે વિડીયો ઉતારી છે.
આ મંદિર અને વાહ રોજાની સમાધિ છે જો અહીંયા રોજાની સમાધિ હાલો દેખ લઈ ગયો પાછું